આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 33। અન્ય પુરુષથી કષ્ટ પામવા છતાં પણ જે સમર્થ જ્ઞાની પુરુષ તેમના પર ક્રોધ કરતો નથી, તે પુરુષ આ લોકમાં મહાન કીર્તિ પ્રાપ્ત કરે છે ને મૃત્યુ પામ્યા પછી મહાસુખને પામે છે। હે સંતો, અસમર્થ મનુષ્યની જેમ સમર્થ પુરુષ પણ જો ક્રોધનો ત્યાગ કરે તો તે પુરુષને પોતાના અને અન્યના રક્ષણનું મહાપુણ્ય પ્રાપ્ત થાય છે ને તેથી જ આ લોકમાં વિવેકી, સમર્થ અથવા અસમર્થ પુરુષોએ નિરંતર આપતકાળમાં પણ પારકા અપરાધને સહન કરવા। આ લોકમાં ક્રોધી પુરુષોનો ક્યારેય વિજય થયો નથી, પણ ક્ષમાવાન સત્પુરુષોનો જ નિત્ય વિજય થાય છે, તથા ક્રોધી મનુષ્યની સત્પુરુષો ક્યારેય પ્રશંસા કરતા નથી। આ જ્ઞાની પુરુષોનો મત છે। સત્પુરુષોના અપરાધથી જીવતા જ મરી ગયેલા મનુષ્ય ઉપર કયો વિવેકી પુરુષ ક્રોધ કરે? કારણ કે જેમ આ લોકમાં મરેલાને મારવો એ નિરર્થક છે, તેમ તેવી વ્યક્તિ પર ક્રોધ કરવો તે વ્યર્થ છે। દુષ્ટ પુરુષો શસ્ત્રાદિકથી તમારો વધ કરે છતાં પણ તમારા જેવા તેજસ્વી, મહામેધાવી અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા સત્પુરુષો શા માટે ક્રોધ કરે? જે સાધુ પુરુષ અંતરમાં ઉત્પન્ન થયેલા ક્રોધને બુદ્ધિપૂર્વક ક્ષમાવે તેની સાધુ પુરુષો, વિદ્વાન પુરુષો અને તેજસ્વી પુરુષોમાં ગણના થાય છે। આ લોકમાં જે અજ્ઞાની પુરુષો છે તે ક્રોધ એક પ્રકારનું તેજ છે એ પ્રમાણે કહે છે, પણ મનુષ્યનો વિનાશ કરતો ક્રોધ તેજ નહીં પણ રજોગુણનું પરિણામ છે એમ તમે જાણો। ક્રોધ રાજર્ષિ રાજાઓનો ધર્મ હોવા છતાં તેને માટે પણ ક્રોધ કરવો હિતાવહ નથી। આ સ્વધર્મનો ત્યાગ કરવો શ્રેષ્ઠ છે, પણ ક્રોધ કરવો હિતાવહ નથી। જેમ બળવાન પુરુષ નિર્બળને કષ્ટ આપે છતાં પણ તે ક્રોધ કરતો નથી, તેમ જે સમર્થ પુરુષ નિરંતર ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરે તે સદા સુખી થાય છે। ક્ષમા એ જ ધર્મ, ક્ષમા એ જ યજ્ઞ, ક્ષમા એ જ સાચું વેદ અધ્યયન, ક્ષમા એ જ શાસ્ત્ર શ્રવણ। ક્ષમા રહિત પુરુષ જે કાંઈ પુણ્ય કર્મ કરે તે બધું જ નિરર્થક બને છે। ક્ષમાશીલ પુરુષ યજ્ઞાનુષ્ઠાનથી પ્રાપ્ત થતા સ્વર્ગ લોકથી પણ ઉપરના દિવ્ય લોકને પ્રાપ્ત કરે છે, તેમાં કોઈ પ્રકારનો સંદેહ નથી। ક્ષમા તેજ તેજસ્વી પુરુષોનું, તપસ્વીનું તપ, સત્યવાન પુરુષોનું સત્ય, પવિત્ર પુરુષોની પવિત્રતા અને ક્ષમા એ જ શમ છે। ક્ષમાના મહિમાને જાણતા પુરુષે નિરંતર ક્ષમા રાખવી અને જ્યારે જ્યારે એ પુરુષ દૈવ ઈચ્છાથી પ્રાપ્ત થયેલા સુખ દુઃખને સહન કરે ત્યારે તેને પરમાત્માની પ્રાપ્તિ થાય છે। ક્ષમાવાન પુરુષોને ભરતખંડના ભોગ પ્રાપ્ત થાય, સ્વર્ગ લોકના સુખ પ્રાપ્ત થાય, આ લોકમાં તેનું સન્માન થાય ને પરલોકમાં તેની શુભ ગતિ થાય છે। જગતના માલિક બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વગેરે સમર્થ ઈશ્વરો પણ નિરંતર મુક્તકંઠે ક્ષમાની પ્રશંસા કરે છે। હે મુનિઓ, મને પણ ક્ષમા અતિશય પ્રિય છે, તેથી મારા આશ્રિત એવા તમારે પણ નિરંતર ક્ષમાવાન થવું। તમે સર્વે ક્ષમાવાન અને સદવર્તને યુક્ત બનીને ધર્મે સહિત ભક્તિનો શરણાગત જીવોને બોધ આપી ધરતી પર વિચરણ કરો। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિએ આ પ્રમાણે આજ્ઞા કરી, તેથી તેમના અંતરના અભિપ્રાયને જાણતા સંતોએ શ્રી હરિની આજ્ઞા પોતાના મસ્તક પર ધારણ કરી
અને બે હાથ જોડીને ઈષ્ટદેવ શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે પ્રભુ, હે નારાયણ, આપના કહેવા પ્રમાણે જ અમે અમારું વર્તન કરીશું. આપના પ્રતાપથી અમારી સાધુતામાં અમે કોઈ પણ પ્રકારના દૂષણો આવવા નહીં દઈએ. હે હરિ, અમે સર્વે મન, વચન અને શરીરથી આપના જ છીએ. તમારા સિવાય બીજી કોઈ અમારી ગતિ નથી. તેથી ફરીને આપનું પાવનકારી દર્શન અમને તત્કાળ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, મુનિઓએ શ્રી હરિની પ્રાર્થના કરીને પ્રણામ કર્યા અને ત્યારબાદ પોતપોતાના મંડળની સાથે દેશ દેશાંતરમાન વિચરણ કરવા નીકળ્યા. ભગવાન શ્રી હરિની આજ્ઞાથી મુનિઓ જ્યાં જ્યાં વિચરણ કરતા ત્યાં ત્યાં ભગવત સંબંધી વાર્તા કરતા. એ વાર્તા સાંભળીને ધર્મનો દ્વેષ કરનારા દુર્જનો પણ તેને સત્ય માનવા લાગ્યા. યથાર્થ વક્તા ને સુજ્ઞ તે સંતોને શાસ્ત્રવેત્તા પંડિતો પણ વાદ વિવાદમાં જીતવા માટે સમર્થ થતા નહીં. પણ સંતો તેઓને વાદ વિવાદમાં પરાજિત કરતા હતા. સંતોના મુખેથી ભગવદ વાર્તા સાંભળીને સર્વજનો આશ્ચર્ય પામતા, અને જે મુમુક્ષુ જનો હતા તેઓ નિશ્ચયપૂર્વક સંતોનું શરણું સ્વીકારતા હતા. શરણે આવેલા મુમુક્ષુ જનોને મુનિઓ ભગવન્નામ તથા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિનો ઉપદેશ કરતા, તેમજ ધર્મવંશના ગુણોનો આશ્રય કરાવીને અધર્મવંશના દુર્ગુણોનો ત્યાગ કરાવતા હતા. પૃથ્વી પર રહેલા મનુષ્યો સંતોનું શરણું સ્વીકારીને પોતપોતાના અસત્ય મત અને અસત્ય ગુરુજનોનો ત્યાગ તેમજ પ્રત્યક્ષ ભગવાન શ્રી હરિનો આશ્રય કરીને તેમનું ભજન સ્મરણ કરવા લાગ્યા. હે રાજેન્દ્ર, નગરે નગરે, ગામડે ગામડે સમગ્ર મનુષ્યો ભેળા મળીને ભગવાન શ્રી હરિની જ વાર્તા કરતા હતા. હે રાજન, સંતોનું શરણું સ્વીકારીને જે મનુષ્યો શ્રી હરિનું સ્મરણ કરતા, તેઓ હજારો મનુષ્યોના મધ્યે તે જ ક્ષણે સમાધિ સ્થિતિને પામતા. અને સમાધિને વિશે તેઓને ગોલોકાદિક ધામ, અણિમાદિક ઐશ્વર્ય અને પ્રત્યક્ષ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપોના દર્શન થતા. ભગવાન શ્રી હરિ પોતાના ભક્ત નર નારીઓને અંત સમયે પાર્ષદો દ્વારા વિમાનમાં બેસાડીને પોતાના ધામને પમાડતા. અને આ પ્રકારના ભગવદ ભક્તના શરીર ત્યાગરૂપ દિવ્ય આશ્ચર્યના ભક્તજનો અથવા અભક્તજનોને ક્યારેક ક્યારેક પ્રત્યક્ષ દર્શન થતા હતા. મનુષ્ય નાટક ધારણ કરી રહેલા અને અતિશય પ્રભાવશાળી દયાળુ ભગવાન શ્રી સહજાનંદ સ્વામીએ પોતાના પ્રત્યક્ષ દર્શન વિના પણ મનુષ્યોને પોતાના અલૌકિક પ્રતાપના દર્શન કરાવ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે સંતોને ક્રોધને નિયમમાન કરવાનો ઉપદેશ આપ્યો એ નિરૂપણ નામે 33મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.